દોસ્તો, એક ભીડભાડવાળા બજારમાં એક સુંદર છોકરી એકલી ઊભી છે. તેના ચાર બાજુ કેટલાક પ્રેમી મિજાજના છોકરાં ફરતા હતા. તેઓ બેહદ દૂષિત ભાષાનો ઉપયોગ કરીને તેના પર વ્યંગો કરી રહ્યા હતા. તેઓ બેશરમેથી કહી રહ્યા હતા, કેટલો લેશી, એક રાત માટે ચાલે છે શું? અને તેમનું વર્તન દિવસ બાદ વધુ ખરાબ થતું જ ગયું. એ છોકરી શાંતિથી ઊભી રહી અને તેમના આ અપમાનજનક મજાકનો જવાબ આપતી નહોતી. તે માત્ર તેમને જોતી રહી. પરંતુ દોસ્તો, જેમ જ તેની વાસ્તવિકતા તેમની સામે આવી, તેમ એ ચારેય છોકરાં ડરીને શરમાઈ ગયા. તેઓ ધ્રુજતા ધ્રુજતા છોકરીની સામે ઊભા રહ્યા, અને તેઓના ચહેરા પર ડરીનું પચાસ જોતું હતું. અને થોડા જ ક્ષણોમાં, તે છોકરાં જેમણે કાનિક સમય પહેલા છોકરીને બેદલતા સાથે જોઈ રહ્યા હતા, હવે એના પગે પડીને માફી માંગતા હતા. આખરે એ કોણ હતી આ મહિલા, જેણે તેમની સામે તેમની સાચી ઓળખ પ્રગટાવી અને તેમને હચમચાવવાનું મજબૂર કર્યું? તો ચાલો, આ કથા દ્વારા આપણે જાણીશું. કથાની શરૂઆત કરતા પહેલા, કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો. શહેરની એસપી સાહિબા કવિતા ચૌધરી એક કડક અને ઈમાનદાર પોલીસ અધિકારી તરીકે પકડાતી હતી. તે પોતાની કારકિર્દીમાં ગંભીરતા અને નિષ્ઠા સાથે કામ કરતી હતી અને કાનૂનનો કડક રીતે પાલન કરતી હતી. તેમના આ કડક છબી શહેરી ગુનેગારો માટે ભયનો પ્રતીક બની ગઈ હતી. પરંતુ ખાનગી જીવનમાં તે એક સરળ મહિલા હતી, જે પોતે અને તેના પરિવાર માટે સમય કાઢવાનો પ્રયાસ કરતી હતી. એક દિવસ તેમણે પોતાના વ્યસ્ત દિવસચર્યાથી થોડો સમય કાઢી બજાર જવાનું નક્કી કર્યું. તે દિવસે તેમણે પોતાની વર્દી છોડીને એક સરળ સલવાર કુર્તા પહેર્યો હતો, જેથી તે વધુ સામાન્ય મહિલા જેવો અનુભવ કરી શકે અને બજારમાં લોકોની જેમ ભટકતા બજારનો અનુભવ કરી શકે. પરંતુ તેમને શું ખબર હતી કે આ સામાન્ય દિવસે તેમના જીવનમાં એક નવો અનુભવ જડવાનો હતો. બજારમાં ભારે ચહલપહલ હતી. દરેક જગ્યાએ લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈના હાથમાં બારીકાઈથી ભરેલા થેલાં હતા તો કોઈના હાથમાં રંગબેરંગી ચૂડીઓ. બજાર પોતાની જ ધીમી ગતિથી ચાલતું હતું. અને એ જ સમયે, આ સામાન્ય સલવાર કુર્તામાં એએસપી સાહિબા કવિતા ચૌધરી એક સામાન્ય મહિલાની જેમ બજારમાં ચાલી રહી હતી. તેમણે પોતાના માથા પર દુપટ્ટો લગાવેલો હતો, જેથી તેમની ઓળખ વધુ છપાઈ રહી હતી. કવિતા ચૌધરી ઈચ્છતી હતી કે તે આ ભીડભાડમાં થોડીક સમય માટે પોતાને કાઢી શકે, લોકોની ચટાક અને સામાન્ય જીવનને નજીકથી અનુભવવામાં આનંદ અનુભવે. આ જ સમયે, ચાર છોકરાઓનો જૂથ આવ્યો, જેમણે આ મોહક છોકરીને ઘેરવાનું શરૂ કર્યું. કવિતા બજારમાં ચહલપહલનો આનંદ માણતી હતી. ત્યાં તાજા ફળો, સબ્જીઓ, મસાલા, રંગબેરંગી ચૂડિયાં, રમકડાં અને નાની નાની વસ્તુઓ હતી. પણ જ્યારે કવિતા એનો દ્રષ્ટિએ એક ખૂણો જોયો, ત્યારે તેના હમણાં જ હોશિયાર થઈ ગયો. બજારના ખૂણામાં ચાર છોકરાઓનો જૂથ ઊભો હતો, જે પસાર થતા લોકો પર ગંદી નજરે નજર નાખી રહ્યા હતા. તેઓ હઠધર્મી અને અપમાનજનક વર્તન કરી રહ્યા હતા. છોકરાઓ જોરથી હસતા, ગંદી ટિપ્પણીઓ કરતા અને બધી ખોટી હળવાતો હતા. કવિતાએ છોકરાઓને ગંભીરતાપૂર્વક જોઈ અને તે સમજતી હતી કે તેઓ મહિલાઓને અવિશ્વસનીય રીતે અશાંત કરી રહ્યા છે. તે ચિંતિત થઈ ગઈ, પરંતુ પછી તેણે પોતાને ઠંડુ રાખ્યું અને વિચાર્યું કે તે કંઈક કહેવું જોઈએ. જ્યારે કવિતા એ જૂથના બાજુએથી પસાર થતી, એક છોકરો તેના પર નજર રાખી રહ્યો હતો. તેણે કહેવું શરૂ કર્યું, અરે દોસ્તો, નવી છોકરી છે, આ સાથે વાત કરવી મજા આપશે. બધા છોકરાઓએ તેની વાત સાંભળી અને કવિતાની બાજુમાં જોઈને ગંદી હસાવટ કરી. એક છોકરાએ કહ્યું, સાધારણ કપડાં છે, લાગે છે ગામની છે. પછી, જૂથના લીડર જેમણે સૌથી આગળ ચાલતા હતા, કહ્યું, આજ તો આ સાથે વાત કરીને મજા આવે, ચાલો. છોકરાઓ કવિતાની તરફ આગળ વધ્યા અને એક છોકરાએ તેના બાજુમાં આવીને બેકારીમાં ઈશારા કરવા લાગ્યો અને વધારે ગંદી વાતો કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, એ સાંભળો, મેડમ, એકલી શું કરી રહી છો, એક રાતનો શું લાગશે? કવિતાના માહોલમાં એક ઉદાર ગુસ્સો લાગ્યો, પરંતુ તેણે પોતાને કાબૂમાં રાખી અને શાંત અવાજમાં કહ્યું, તમારા હદમાં રહો, નહીં તો આ માટે તમને ગંભીર પરિણામો ભોગવવાનો પરિચય થશે. પરંતુ છોકરાઓએ તેનો ધમકી હંસીમાં ઉડાવતી હાંસલ આપી. એક છોકરાએ મજાક કરતાં કહ્યું, અરે, આ તો ડરી રહી છે, લાગે છે ગુસ્સે છે. આ પછી, એક છોકરાએ કવિતાની કલાઈ પકડી લેવાની કોશિશ કરી. કવિતાએ તરત જ પગ ખેંચીને વળગી અને કડક નજરથી તેને ઘૂંટ્યા. તે ફરીથી કહ્યું, હું છેલ્લી વાર કહી રહી છું, ઠીક થઈ જાવ, નહીંતર પરિણામ માટે તૈયાર રહો. છોકરાઓએ આ કહાણી પર હસતા કહ્યું, અરે, અમે તો મજા કરી રહ્યા છીએ, શું ઉગ્ર થઈ રહી છે? આ વખતે, કવિતા જલ્દીથી ફોન કાઢી અને પોલીસ વિભાગમાં કોલ કર્યો, ઇન્સ્પેક્ટર શર્મા, તાત્કાલિક ટીમ સાથે બજારમાં પધારો. કવિતાની આ બાબત દર્શાવે છે કે જો છોકરીઓ અથવા મહિલાઓને અસહ્ય સ્થિતિનો સામનો કરવો પડે, તો તેઓ પોતાની સુરક્ષા માટે કાયદેસરની મદદ માટે કટિબદ્ધ રહેવા જોઈએ. મુખ્ય દ્વાર પર પહોંચ્યા પછી તેમણે ફોન બંધ કર્યો અને છોકરાઓ તરફ ઘૂરીને રહ્યા. ફોન પર કોલ કર્યા બાદ,
કવિતાએ ઠંડા સ્વરથી આ ચારે છોકરાઓની તરફ જોતા કહ્યું. છોકરાઓ હજી હંસી મજાકમાં મગ્ન હતા અને એકબીજા માટે કંધો મારતા કહી રહ્યા હતા, અમે પોલીસથી ડરાવી રહી છે, જેમ કે અમે બાળક છીએ. તેમના માટે આ બધું એક મજાક હતું, પરંતુ કવિતાની આંખોમાં એવી ઠંડી અને કઠોરતા હતી. તેમને તેમના બાંધેલા હાથ સાથે છોકરાઓની ક્રિયાઓને બિનધૈર્ય થવામાં જોઈ લીધું. થોડીવાર બાદ બજારના મુખ્ય દરવાજે પોલીસની ગાડીઓ પહોંચી. સાયરનની અવાજ સાંભળી બજારના લોકો ચોંકી ગયા અને બધા અવળાવેળા જોવા લાગ્યા. થોડીવારમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરો અને 4 થી 6 કોન્સ્ટેબલ ઘટના સ્થળ પર પહોંચ્યા અને ફટાફટ સાવધાની સાથે ઊભા રહ્યા. સાયરનની અવાજ સાંભળી છોકરાઓના ચહેરા પરથી હંસી અચાનક ગાયબ થઈ ગઈ. એક છોકરાએ મકાન ફૂસફૂસાવું પોલીસ બોલાવી લીધી. બીજા એકે થોડી જ ટંકાર સાથે કહ્યું, શાયદ આ મજાક કરી રહી હશે, આ બજારમાં કોણ પોલીસ બોલાવશે. પરંતુ જ્યારે તેમને જોવા મળ્યું કે પોલીસ સીધી જ તેમની તરફ આવી રહી છે, ત્યારે તેમની આંખોમાં ડરનો ભાવ ઉઘરાવા લાગ્યો. ઇન્સ્પેક્ટર વર્મા, જેમણે કવિતા ચૌધરીને વ્યક્તિગત રીતે ઓળખતા હતા, તેઓએ આ મુજબના પૂછી, મેડમ, તમે બોલાવ્યું. આ જોઈને ચારે છોકરાઓ હેરાન રહી ગયા. તેમના માટે એ સામાન્ય કપડામાં દેખાવતી મહિલા કોણ બીજી ન હતી, પરંતુ જિલ્લાની એસ.પી. હતી. કવિતાએ તેમના તરફ જોઈને ઠંડા સ્વરમાં કહ્યું, આને ધરપકડ કરો. બજારમાં મહિલાઓ સાથે બેહદ સાવધાનીની ક્રિયા કરી રહ્યા હતા. આ લોકો સમાજમાં ખુલ્લા રહી શકે તેવા નથી. પોલીસ ઇન્સ્પેક્ટરે તરત જ આ સૂચના અમલમાં મૂકી અને ચારે છોકરાઓને ઘેરવા લાગ્યા. જ્યારે છોકરાઓને એ સમજાયું કે તેમણે પોતાના મજાકમાં કાયદાના રક્ષકો સાથે દુશ્મનાવટ કરી છે, ત્યારે તેમના ચહેરા પર પછતાવા અને અફસોસના ભાવ સ્પષ્ટ દેખાતા હતા. પરંતુ કવિતા આગળ તેમની એક ન જ ગઈ. ઇન્સ્પેક્ટરે પોલીસકર્મીઓને સંકેત આપ્યો અને ચારે છોકરાઓને હથકડીઓ પહેરાવી. હવે લોકો એ બધું જોઈને જાગૃત થઈ ગયા હતા. લોકો એકબીજાને કહી રહ્યા હતા કે કઈ રીતે કાયદાનો રક્ષણ કરનાર એક એસ.પી. બહેન દ્વારા આ ગુનેગારોને તેમની સાચી જગ્યા બતાવી દીધી. પોલીસ સ્ટેશન પહોંચતા આ ચારે છોકરાઓને અલગ અલગ કક્ષાઓમાં લઈ જવામાં આવ્યા. ઇન્સ્પેક્ટરે તેમને તેમના નામ, સરનામા અને પરિવારના બારેમાં માહિતી માંગી. છોકરાઓ હવે ડરેડેર હતા અને સાચાઈ બોલવાનું શરૂ કર્યું. એક છોકરાએ જણાવ્યું કે તે કોલેજમાં અભ્યાસ કરે છે, બીજાએ ખાનગી કંપનીમાં કામ કરે છે, અને બીજું અને ચોથું છોકરો જણાવે છે કે તે બેરોજગાર છે અને ખાલી સમય મજા માટે આવા મજાકોમાં મગ્ન રહેતા હતા. કવિતાએ પોલીસ સ્ટેશનમાં સંક્ષિપ્ત નિવેદન આપ્યું, જેમાં તે સ્પષ્ટ રીતે કહ્યું કે મહિલાઓ માટે અવમાનના કરવાવાળું વર્તન હવે સહનક્ષમ નથી અને તે માટે કઠોર પગલાં ભરવામાં આવશે. વિસ્તારથી સમજાવવી પડશે અને તમારો ભય દૂર થશે, બરદાસ્ત નહીં કરવામાં આવશે. તેમણે ઇન્સ્પેક્ટરને કહ્યું કે આ છોકરાઓ પર કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ જેથી સમાજમાં એક કડક સંદેશ જવા. પછી બજારમાં સામાન્ય કપડાં પહેરેલી આઈએસપી સરિતા શર્માએ, જેમણે આ છોકરાઓને નમ્રતાથી લેખી દેખાવ આપ્યો, સમગ્ર વિસ્તાર આ ઘટના પર ચર્ચા કરી રહ્યું હતું. દરેક વ્યક્તિની જીભ પર આ વાત હતી કે કેવી રીતે એક સામાન્ય મહિલાની જેમ બજારમાં આવીને આઈએસપી સાહિબાએ માત્ર પોતાના સખ્ત વલણથી ગુનેગારોને મજબૂતીથી શીખવણ આપવી, પરંતુ સમાજને પણ એક મોટો સંદેશ આપ્યો. મહિલાઓ માટે આ ઘટના એક આશા બની ગઈ અને લોકો આને નારી શક્તિનું પ્રતીક માની રહ્યા હતા. આ ઘટના પછી બજારમાં એક અલગ પ્રકારની જાગૃતતા ફેલાઈ ગઈ હતી. લોકો હવે મહિલાઓ તરફનો પોતાનો વ્યવહાર વધુ સાવધાન રહેવા લાગ્યા હતા. પહેલા જે લોકો બજારમાં એવી અસલાહક પ્રકરણો કરતા હતા, હવે તેઓ સંભાળીને ચાલવા લાગ્યા હતા. દુકાનદારોએ પણ અનુભવ્યું કે હવે મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર સહન ન કરવામાં આવશે, પછી સામાન્ય મજાક હોય કે કોઈ પણ પ્રકારની ગુમાવટ. કવિતા ચૌધરીએ પોલીસ વિભાગને આદેશ આપ્યા કે તેઓ બજાર અને અન્ય જાહેર જગ્યાઓ પર દ્રષ્ટિ વધુ આપની બનાવે. તેમણે આ પર ભાર મૂક્યો કે મહિલાઓની સુરક્ષા માટે શ્રેષ્ઠ પગલાં લેવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો ગુનો, ભલે તે નાના હો, અવગણવા ન જોઈએ. તેમના આ આદેશનો અસર એ થયો કે પોલીસે બજારના આસપાસ ગસ્તી વધારી અને એ સુનિશ્ચિત કર્યું કે મહિલાઓ ક્યાંય પણ અસુરક્ષિત અનુભવતી ન હોય. હાલમાં આ ચારે છોકરાઓ પોલીસ સ્ટેશનમાં જ પોતાને પસ્તાઈ રહ્યા હતા. તેઓ સતત માફી માંગી રહ્યા હતા, પરંતુ આઈએસપી સાહિબાએ સ્પષ્ટ રીતે માન્યું હતું કે હવે માફીનો કોઈ અર્થ નથી. છોકરાઓને અલગ અલગ રાખી અને તેમની પૂછપરછ કરવામાં આવી. તેમના ચહેરામાં ગભરાહટ અને પસ્તાવાની લાગણીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. પછી આ છોકરાઓએ કબૂલ કર્યું કે તેઓ અગાઉ પણ બજારમાં આવી પ્રકારના પરિપ્રેક્ષ ખોટા કરે હતા, પરંતુ તેઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની આ વર્તનથી કોઈના જીવનમાં અસહજતા આવી શકે છે. એક છોકરાએ કહેલું, અમે વિચારતા કે આ માત્ર એક મજાક છે. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે આથી કોઈને દુઃખ પહોંચે. આઈએસપી કવિતા ચૌધરીએ તેમને સમજાવ્યું, તમારી આ જે મજાકની મનોવિચારણા છે તે ઘણી મહિલાઓ માટે અસહજ બની છે. આ જ મહિલાઓ છે જે તમારી જેવી માતા, બહેન અને પુત્રી છે. તમે સમજવું જોઈએ કે દરેક મહિલાને માન સાથે જીવવાની હક છે અને કોઈ પણ આના અધિકાર સાથે રમવા ન શકે.
આ ઘટના પછી સમાજમાં એક સકારાત્મક ફેરફાર જોવા મળ્યો. મહિલાઓએ પોતાને શક્તિશાળી અનુભવ્યું અને હવે તેઓ પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું. બજાર અને જાહેર સ્થળોમાં જતા સમયે મહિલાઓએ પણ જોઈને આના માટે પોલીસ પોતાના કાર્યમાં પ્રતિબદ્ધ છે. આ છોકરાઓની આ ઘટના દ્વારા શહેરમાં સંદેશ ગયો કે હવે મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર બરદાસ્ત નહીં કરવામાં આવશે. આ ઘટના ફક્ત છોકરાઓ અને તેમના પરિવારજનો પર જ નહીં, પરંતુ સમગ્ર સમાજ પર પ્રભાવ પાડી છે. આ વાર્તા સમાજમાં મહિલાઓના સન્માન અને સલામતીના મહત્વને દર્શાવે છે. એસપી કવિતા ચૌધરીનો પગલાં અને તેમનો સંદેશ માત્ર એક ઘટના પર આધારિત નથી, પરંતુ એક બદલાવ તરફના મહત્વપૂર્ણ કૂદક હતા. તેમણે જે પગલાં લીધા તે સમાજમાં નવી જાગૃતતા અને જવાબદારીનો અનુભવ કર્યો, જેના પરિણામે માત્ર 4 છોકરાઓ જ નહીં, પરંતુ સમગ્ર સમાજને એ સમજાયું કે હવે મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારની ખોટી વર્તન સહન નહીં કરવામાં આવશે. 4 છોકરાઓના પરિવાર માટે આ એક કઠોર પાઠ હતો, અને તેમની પસ્તાવાની વાત આદર્શ દર્શાવે છે કે સમાજની માન્યતા અને પ્રતિષ્ઠા કોઈ પણ વ્યક્તિગત ભૂલથી અસરગ્રસ્ત થઈ શકે છે. તેમના માતા પિતા તેમના બાળકોને સુધારવા અને સારા સંસ્કારોની મહત્વતા સમજાવી, જેના પરિણામે સમાજમાં સકારાત્મક બદલાવ આવ્યો. કવિતા ચૌધરીનો આ સંદેશ દરેક મહિલાને પ્રેરણા આપતો હતો અને આ દેખાડે છે કે પોલીસ અને સમાજ તેમના સાથ છે. આ પ્રકારની ઘટનાઓ મહિલાઓના આત્મવિશ્વાસને વધારી આપે છે અને તેમને એ લાગણી આપે છે કે તેઓ એકલી નથી. આ વાર્તા અમને શીખવે છે કે આપણે સૌએ સમાજમાં મહિલાઓની સલામતી અને સન્માનની જવાબદારી લેવી જોઈએ, અને આ દિશામાં કોઈ પણ ખોટા પગલાંનો લેવો સમાજ માટે નુકસાનકારક થઈ શકે છે.